ફોફળિયા ખાતે જિલ્લા કક્ષાનો સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પનું આયોજન. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનોર તાલુકાના ફોફળિયા ગામ ખાતે સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો સ્ટુડન્ટ પોલીસ કેડેટ સમર કેમ્પની શરૂઆત કરવામાં આવી છે. તારીખ 6 થી 12 સુધી ચાલનાર આ સમર કેમ્પમાં કરજણ, વાઘોડિયા, જરોદ, વડોદરા, ડેસર, સાવલી, મંજુસર સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારના એસપીસી શાળાના 350 જેટલા પોલીસ કેડેટ ભાગ લઈ રહ્યા છે. ડિસિપ્લિન અને પરેડ સિવાય બાળકોમાં સામાજિક ઘડતર કેવી રીતે થાય અને બાળકો આત્મચિંતન કરે એ ઉદ્દેશથી આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી, નોડલ અધિકારી, સિનોર પીએસઆઈ, સુરક્ષા સેતુ સોસાયટીના કોઓર્ડિનેટર અને શાળાના ટ્રસ્ટી જીતુભાઈ પટેલ હાજર રહ્યા હતા. આજ રોજથી શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ મોટા પોપડિયા ખાતે આવેલ સીએ પટેલ સ્કૂલ ખાતે વડોદરા જિલ્લાનો એસપીસી કેડેટનો એક જિલ્લા કક્ષાનો સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આશરે 350 જેટલા છોકરા અને છોકરીઓનું એક કેમ્પ રાખવામાં આવેલ છે. માનનીય એસપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર આપણે આ સ્થળ પસંદ કરી અને 6 દિવસ માટે એટલે કે 12 તારીખ સુધીના કેમ્પનું આયોજન કરેલ છે. સ્કૂલ બહુ સરસ છે અને આમાં આપણા જિલ્લાના ડેસર, પાદરા, કરજણ, વાઘોડિયા, સાવલી એ રીતની જુદી જુદી સ્કૂલોના એસપીસીના સ્ટુડન્ટોએ ભાગ લીધેલ છે ને એક સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે ને 12 તારીખ સુધી ચાલનાર છે. આજ રોજ સુરક્ષા સેતુ અંતર્ગત એસપીસી નું સમર કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. જિલ્લા લેવલનું આયોજન છે. વડોદરા જિલ્લાની અલગ અલગ સ્કૂલોના આશરે 350 થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લીધો છે. એમને ડિસિપ્લિન ને પરેડ સિવાય પણ પોતાનું સામાજિક ઘડતર સમાજમાં કેવી રીતના થાય ને અહીંયા કેમ્પના મુક્ત વાતાવરણમાં એ આત્મચિંતન કરીને કંઈ વધુ સારું શીખે, સમાજમાં ઉપયોગી ચીજ વસ્તુઓ અને અત્યારની હાલની પ્રવૃત્તિઓમાં પણ એ આગળ પ્રતિનિધિત્વ કરે એ રીતનું અમારું આયોજન છે ને માર્ગદર્શન આપવાનું ને કેમ્પ સફળ કરવાનું. આ કેમ્પ તારીખ આજથી 12 તારીખ સુધી અઠવાડિયાનો છે.